હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ભરેલા સરગવાનું શાક. તે ખૂબ જ ટેસ્ટી એવું ને સરળ રીતથી ઝડપથી થઈ જાય એ રીતે. તો મેં અહીંયા સરગવાની શીંગો લીધી છે 4 થી 5. તો તેને આપણે આ રીતે વચમાં એક કાપો લગાવી દેવાનો છે. તો આ રીતે હળવા હાથેથી કરવાનો, જેથી આપણી શીંગ ના તૂટે. તો આપણે આવડી આ જે સાઈઝ તમને ગમતી હોય તે સાઈઝના તમારે ટુકડા કરવાના. જે ઉપરનો ચોતાનો ભાગ હોય તે આપણે નથી કાઢવાનો. જ્યારે આપણું શાક બનીને રેડી થાય ત્યારે આપણે ઉપરના સોતા કાઢી નાખીએ તો તે શીંગ હોય તે છૂટી પડી જાય. તે માટે આપણે અહીંયા ઉપરના ચોતા નહીં કાઢીએ. તો આ રીતે આપણે બધા જ ટુકડા તૈયાર કરી લઈશું. તો આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવાના છીએ. તો આપણે પહેલાં લસણવાળી ચટણી બનાવી લઈશું. તો મેં અહીંયા 15 થી 20 લસણની કળીઓ લીધી છે. તેને આપણે આ રીતે પહેલાં થોડું ખાંડી લઈશું. ત્યાર પછી મેં 1 ચમચી અહીંયા મરચું લીધું છે. તેને પણ આ રીતે થોડું એવું ખાંડી લઈશું. તો હવે આપણે સરગવામાં ભરવાનો જે મસાલો છે તે રેડી કરી લઈશું. તો મેં અહીંયા 1 મોટો ચમચાથી વધારે ચણાનો લોટ લીધો છે. 1 ટીસ્પૂન આપણે હળદર એડ કરી દઈશું. 2 ટીસ્પૂન ધાણા જીરું, હવે આપણે જે લસણવાળી ચટણી બનાવીને રાખી છે તે એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 ચમચી ખાંડ લીધી છે. તો આપણે કાઠિયાવાડી શાક બનાવવાના છીએ તો આપણે તેમાં છાશ પણ નાખવાના છીએ. એટલે મેં અહીંયા 2 ચમચી ખાંડ લીધી છે ને સ્વાદ પ્રમાણે મીઠું. ઉપરથી આપણે 2 ચમચી જેવું તેલ એડ કરી દઈશું. થોડા એવા લીલા ધાણા, તો હવે આપણે તેને આ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે જે મસાલો બનાવી રહ્યા છીએ તે મસાલો આપણે આ રીતનો થોડો એવો ઢીલો રાખવાનો. તો તમારું શાક છે તે ખૂબ સરસ બનશે. તો મેં અહીંયા મસાલો રેડી કરી લીધો છે. તો હવે જે આપણે ટુકડા કર્યા છે તેની અંદર આ રીતે આપણે હળવા હાથેથી આ રીતે ખોલીને જેટલો સમય તેટલો ભરી દેવાનો છે. જો તમે બહુ વધારે ખોલીને ભરશો તો શીંગ તમારી તૂટી જાય છે. તો આ રીતે હળવા હાથેથી ભરીને રેડી કરી લેવાની. તો આ રીતે આપણે બધા ટુકડા ભરીને રેડી કરી લઈશું. તો મેં અહીંયા બધા ટુકડા ભરીને રેડી કરી લીધા છે. તો આ જે મસાલો વધ્યો છે તે આપણે શાક વઘારીને પછી એડ કરી દઈશું. તો મેં અહીંયા કુકરમાં 4 થી 5 ચમચી તેલ લીધું છે. તો તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે રાઈ અને જીરું નાખી દઈશું. ને રાઈ ને જીરું તતરી જાય એટલે થોડી હિંગ નાખીને આપણે સરગવો તેમાં નાખી દઈશું. તો આપણે હળવા હાથેથી ઉપર નીચે આ રીતે 1 થી 1.5 મિનિટ જેવું થવા દેવાનું છે. જો આજની તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને હા, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો 1 થી 1.5 મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આપણે થોડું એવું પાણી એડ કરવાનું છે. ત્યાર પછી 1 મિનિટ જેવું થાય ત્યાર પછી આપણે
છાશ એડ કરી દઈશું. તો મેં અહીંયા છાશનો ભાગ છે તે વધારે લીધો છે. તો હવે જે મસાલો વધ્યો છે તેને પણ આપણે એડ કરી દઈશું. તેને આ રીતે હળવા હાથેથી મિક્સ કરી લેશું. તો આ રીતે કરવાથી ખૂબ જ સરસ એવું ટેસ્ટી આપણું સરગવાનું શાક બનશે. તો અહીંયા આપણે ઉપરથી ઢાંકણ બંધ કરી અને 4 થી 5 સીટી કરી લેવાની છે. તો 4 થી 5 સીટી થઈ ગઈ છે અને અહીંયા મેં તેનું પ્રેશર છે તે જાતે જ નીકળવા દીધું છે. તો આ રીતે આપણે તેને હળવા હાથેથી મિક્સ કરી લેશું. તો આપણે ઉપરના જે સોતાનો ભાગ નથી કાઢ્યો એટલા માટે આપણી સીંગ આખી જ રહેશે આવી. તો હવે આપણે તેને સર્વ કરી લેશું. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે. તો ખૂબ જ એવું ટેસ્ટી આપણું સરગવાનું ભરેલું શાક રેડી છે. તો જરૂરથી તમે પણ એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ.